ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સાહેબ તથા મહુવા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડામોર સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ કેએસ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર મહુવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા મહુવા ટાઉન વિસ્તારમાં આવેલ અલગ અલગ સમાજની વાડીઓ તથા પાર્ટી પ્લોટના સંચાલકોની મીટિંગ રાખવામાં આવી। જે મીટિંગમાં નીચે મુજબના મુદ્દાઓ બાબતે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું। હાલ લગ્ન પ્રસંગનો સમય ચાલે છે ત્યારે લગ્ન સમયે લગ્ન પ્રસંગ દરમિયાન કિંમતી ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી થવાના બનાવો બનવા પામતા હોય છે। ત્યારે મહુવા શહેર વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ અને વાડીઓના સંચાલકોને સૂચના આપવામાં આવે છે કે પાર્ટી પ્લોટ કે વાડીનો દરેક ભાગ અને પાર્કિંગ વિસ્તાર દેખાય તે રીતે હાઈ ડેફિનેશન અને પ્રોપર એંગલમાં સંચાલકો દ્વારા ફરજિયાતપણે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવી, જેથી અજાણ્યો કે બિનઅધિકૃત કે શંકાસ્પદ કોઈપણ વ્યક્તિઓનો પ્રવેશ પ્રસંગ દરમિયાન અટકાવી શકાય। પ્રસંગો દરમિયાન આમંત્રિત મહેમાનો પોતાના વાહનો વ્યવસ્થિત પાર્ક કરી અને ટ્રાફિક જામ ન સર્જાય તે રીતે રસ્તાની બાજુમાં પાર્ક કરવા સંચાલકોએ વાડી કે પાર્ટી પ્લોટ રાખનારને ખાસ સૂચન કરવું, જેથી ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે। વાડી કે પાર્ટી પ્લોટ ભાડે રાખનાર વ્યક્તિને સંચાલક દ્વારા કોર્ટના નિયમ અનુસાર રાત્રે 10 વાગ્યા સુધીના સાઉન્ડ સિસ્ટમ અને ડીજે વગાડવું એવી કડક સૂચના આપવી। પાર્ટી પ્લોટ કે વાડીની હદમાં જો કોઈ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે જુગાર રમવો કે નશીલા પદાર્થનું સેવન કરવું આવી કોઈ પણ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। રિપોર્ટર રાકેશ ગોહિલ, મહુવા।